ભરૂચમાંથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભરૂચ જિલ્લાની વિવિધ નગરપાલિકાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ આજે ભરૂચ, અંકલેશ્વર, જંબુસર અને આમોદ નગરપાલિકાઓને નવા હોદ્દેદારો મળ્યા અને અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ તરીકે જિગ્નેશ અંદાણીયા અને ઉપપ્રમુખ તરીકે વિરણ મકવાણાની પસંદગી કરવામાં આવી છે। જ્યારે ભરૂચ નગરપાલિકાના દેવેન્દ્રસિંહ વસાવા પ્રમુખ અને રચિતા મોદી ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે। જંબુસર નગરપાલિકાના ચેતાલીબેન પ્રજાપતિ પ્રમુખ અને દલપત વાઘેલા ઉપપ્રમુખ તરીકે વરાયા છે। બીજી તરફ આમોદ નગરપાલિકામાં મહેન્દ્રભાઈ દેસાઈ પ્રમુખ અને સાજીદભાઈ રાણા ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે। સમગ્ર વરણી પ્રક્રિયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી। નગરજનોએ જે વિશ્વાસ મૂકી ખોબે ને ખોબે મત આપી સ્પષ્ટ બહુમતી સાથે આજે પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ દેસાઈ અને ઉપપ્રમુખ તરીકે સાજીદભાઈ રાણા તથા કારોબારી અધ્યક્ષ તરીકે ઉમેશભાઈની જે પસંદગી કરી છે અને એમની પર જે વિશ્વાસ મૂક્યો છે, આમોદ નગરજનોનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું। જે ભરૂચ જિલ્લા સંગઠન, અંકલેશ્વર શહેર સંગઠન ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ સાથે પરામર્શ કરીને આજે જે નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવાની જે પ્રક્રિયા હતી એના ભાગરૂપે આજરોજ પ્રમુખ તરીકે જિગ્નેશભાઈ અંદાણીયાને નામનો મેન્ડેટ આવેલ છે। સાથે જ ઉપપ્રમુખ તરીકે